ગાઈઝ અત્યારે વાગ્યા છે સાંજના 5:30 અને અત્યારે હું તો જાસલપુર હું ઇતાલી અને ક્રિશા અમે 3 જઈએ છીએ કેમ કે પાછળ તમને દેખાતું જ હશે કે જે 2 પોપટ આપણે નાના બચ્ચા હતા તે લાવ્યા હતા એમને આજે આઝાદ કરવાના છે એના માટે હું ઇતાલી અને ક્રિશા અમે 3 જાસલપુર જઈએ છીએ ગાઈઝ અમે આવી ગયા છીએ અને ઇતાલી વિડીયો બનાવવા માંડી છે અમે જાસલપુર પહોંચી ગયા છીએ સોટી કેમ રાખી ऊपर आवा नहीं मिल कुतरा काटवा आया बेन जो मस्त मूकी दीधा है बने हवा अहींथी उडाड़ीश हवे तमे जुओ के રીતના ઉડે છે કેટલું ઉડે છે। આપણી આ જિંદગીમાં ઘણી વસ્તુઓ એવી થાય છે કે જે આપણા જિંદગીમાં એક મોટી છાપ છોડીને જતી હોય છે, જેમ કે આ મારા 2 પેરોટ્સ। આ પેરોટ્સને લાવવાનો ઇન્ટેન્શન એવો હતો કે જે લોકો આવા બર્ડ્સને પકડે છે તે બર્ડ્સને હેન્ડટેમ કરવા માટે એ બર્ડ્સને નુકસાન પહોંચાડતા હોય છે, જેવું કે પાંખોનું કટિંગ કરવું અને બાઇટ ના કરે તે માટે મોઢું ફાડી નાખતા હોય છે। તેથી હું આ બર્ડ્સને આવા લોકોના હાથમાંથી છોડાવવા માટે આવ્યો હતો। જો ગાઈસ આવી ગયું છે એક તો બહાર એટલે આપણે વિચાર્યું છે ને એવું થયું જો ઉપર આવીને જ બેઠું જો ગાઈસ ક્યાં બેઠું છે દેખાય છે આ રહ્યું અને બીજું બહાર આવી ગયું છે। ચલો 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 તમે ઉડો હવે તમે આગળ એક મારો શોર્ટ્સ જોયો હોય તો એમાં પણ મેં 2 આવા પેરોટ્સને છોડાવ્યા હતા, પણ આ 2 પેરોટ્સ એ અમારા ફેમિલી મેમ્બર બનીને રહ્યા અને જીવનમાં એક છાપ છોડીને ગયા છે અને એટલા બધા એટેચ થઈ ગયા હતા કે આ વખત એમને આઝાદ કરવાની જ નહોતી, પણ આઝાદી એ એમનો હક છે। તેથી જિંદગીમાં બદલાવ એ ઘણું બધું શીખવાડીને જતો હોય છે અને એક અલગ અનુભવ આપતો હોય છે। લાસ્ટમાં બસ એટલું જ કહીશ કે તમે પણ ગમે તે રીતે બીજા કોઈને મદદરૂપ થાવ તો બહુ બધી ખુશીનો અનુભવ કરશો અને આવો કોઈ પણ મોકો મળે, આવું કોઈ પણને આઝાદ કરવા અને કોઈ પણને મદદરૂપ થવાનો મોકો મળે તો એ ચૂકશો નહીં। અને આવો વિડીયો તમને ગમ્યો હોય કે જે હું આ 2 પેરોટ્સને લાવીને મોટા કર્યા, ખવડાવ્યું અને એમને આઝાદ કર્યા તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।